મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે આગામી 15/3/2025ને શનિવારના રોજ વિસનગર શહેરની ગોવિંદ ચકલા પટેલ ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિન 2025નો ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે. જે અંગેની માહિતી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત પટેલ અને અન્ય આગેવાનોએ આપી હતી. વિશ્વ ગ્રાહક અધિકાર દિન વર્ષ 2025 નિમિત્તે જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે એના અનુસંધાને આપનું શું કહેવું છે? ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિન 15મી માર્ચ ઉજવવામાં આવે છે. એમાં ચાલુ વર્ષે કે 2025ની સાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન જે સરકારશ્રીએ થીમ નક્કી કરેલ છે તે અનુસાર ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નિયંત્રક શ્રી કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતો ગાંધીનગર અને વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે વિસનગર મુકામે 15મી માર્ચે બપોરે 2:30 કલાકે આ પ્રોગ્રામ ઉજવવા જઈ રહ્યો છે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રમુખ શ્રી ભરતભાઈ, મનીષભાઈ તથા મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા મહેસાણાની સમગ્ર ટીમ પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત થયેલા છીએ અને સંપૂર્ણ પૂર્વ તૈયારી પૂર્ણ કરેલ છે. આ વર્ષે ગુજરાત સરકાર તરફથી જે રાજ્ય કક્ષાના વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી છે, એક નાના ટાઉનના વિસનગર જેવા નાના ટાઉનમાં ઉજવવાનું નક્કી કર્યું છે. વિસનગરના માટે સૌભાગ્યની વસ્તુ છે અને અમારા માટે ગૌરવની વસ્તુ છે કે આ પ્રોગ્રામ રાજ્ય સરકારશ્રીએ અને માન્ય શ્રી મંત્રી શ્રી ઋષિકેશભાઈની ભલામણથી આ પ્રોગ્રામ અમને અહીંયા ફાળવવામાં આવ્યો છે. અને આ પ્રોગ્રામ ખરેખર સરસ રીતે જાય એ રીતે સંકલનમાં અધિકારીશ્રીઓ અને વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ સંકલનમાં કામગીરી કરી અને પ્રોગ્રામને સફળ બનાવવાની પૂર્વ તૈયારી અહીંયા ચાલી રહી છે. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.